અને હવે જોઈએ કે કોણ છે જયંતિ ભાનુશાળી તે વિશે માહિતી મેળવીએ અમારા સાથી નુપુર પાસેથી। જી આભાર મિથુન। તો વિવાદ ક્યાંક ને ક્યાંક સંકળાયેલો હોય છે ત્યારે તેમની સમગ્ર વ્યક્તિત્વ પર નજર કરીએ તો હવે નજર કરીશું કે કોણ છે જયંતિ ભાનુશાળી। જયંતિ ભાનુશાળીની જો વાત કરીએ તો તેઓ એક અબડાસાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। ખાસ કરીને અબડાસાના ખૂબ જ જાણીતા ધારાસભ્ય છે અને કોઠારા ગામના તેઓ વતની છે। 1980 થી કચ્છના રાજકારણમાં તેઓ ખૂબ જ સક્રિય હતા। ખાસ કરીને 2007માં અબડાસા બેઠકથી તેઓ ચૂંટાયા હતા। 1980 થી તેમની રાજકારણીમાં સક્રિયતા બહાર આવી છે। ખૂબ જ બહોળો અનુભવ તેઓ ધરાવતા હતા। ખાસ કરીને 2007માં અબડાસા બેઠકથી તેઓ ચૂંટાયા હતા અને 2012માં છબીલ પટેલ સામે તેમનો પરાજય થયો હતો। એમ કહી શકાય કે છબીલ પટેલ ક્યાંક ને ક્યાંક એ સમયથી તેમની સામે જે કોલ્ડ વોર છે તે બંને જણ વચ્ચે ચાલી રહ્યું હતું। તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી હતી એમાં પણ તેમનો વિજય થયો હતો। આ ઉપરાંત કચ્છ જિલ્લાના ભાજપના તેઓ એક દિગ્ગજ નેતા કહી શકાય છે ભાનુશાળીને। આ સાથે 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો છબીલ પટેલ સામે। ગુજરાત ભાજપના તેઓ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। તો ભાનુશાળીની આ જે સમગ્ર વ્યક્તિત્વ છે તેની પર આપણે નજર કરી કે ખૂબ જ રાજકારણનો બહોળો અનુભવ છે। તો જયંતિ ભાનુશાળી અને વિવાદ ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે। આ પહેલા પણ તેની પર અનેક વિવાદ થયેલા છે। તો શું છે આ વિવાદ એની ઉપર જો આપણે નજર કરીએ તો જયંતિ ભાનુશાળી પર યુવતીએ આરોપ લગાવ્યો હતો। ખાસ કરી અને જે પ્રકારે યુવતીએ આરોપ લગાવ્યો હતો દુષ્કર્મ કેસમાં તેમની પર યુવતીએ આરોપ લગાવ્યો હતો અને જે ફેશન ડિઝાઇનિંગના કોર્સમાં એડમિશન આપવાના બહાને તેમને બોલાવવામાં આવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। આ સાથે જ અન્ય સાથે પણ જે રિલેશન છે તે મૂકવા માટે બનાવવા માટે તેની સાથે દબાણ લાવવામાં આવ્યું। તો ભાનુશાળીએ મનીષા ગોસ્વામી નામની આ મહિલા કે જેણે દુષ્કર્મનો આ જે દાવો છે તે કર્યો હતો। ખાસ કરીને એક યુવતીએ દુષ્કર્મનો આરોપ તેની પર મૂક્યો। આરોપ બાદ જયંતિ ભાનુશાળી જે છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા। તેમની વિરુદ્ધ ષડયંત્ર રચાયો હોવાનું પણ દાવો છે। તો વિડીયો ક્લિપ હોવાનો છબીલ પટેલે દાવો કર્યો હતો। ખાસ કરીને ભાનુશાળીએ વળતો દાવો કર્યો હતો।